જય શ્રી કૃષ્ણ ભાઈ. તો ભાઈ અમે લોકો આવી જઈએ છીએ અમારા મોમાના ઈકણ આવ્યા છીએ ભાઈ રંગપુર. આ જુઓ કાબુ આ ગાડી ભાઈ આ રાહુલભાઈ ની ગાડી લઈને આવ્યા છીએ અમે આજે. અને આ રહ્યું અમારા મોમાનું ઘર. જુઓ ભાઈ અચાનક જ આવી જશે અમારા દાદીમાં સોરી નાનીમાં. ઓકે ભાઈ નાનીમાં ને મૂકવા આવ્યા છીએ એટલા માટે મોમાના ઘેર આવ્યા છીએ અમે. અમારા મોટા મોમાના ઈકણ આવ્યા છીએ તો અકને જેના મામાનું ઘર હતું. અને આ જો રીવાનું ઘર આ બાજુ ખેરા અરે કોક મોડે શાક બનાવે છે તે હું તો ઓ વાહ ઓ વાહ ઓ વાહ આ જો આ શાક બને ત્યાં ઓહો રોધાય છે મારા માટે. હા તમને ભાઈ હું મારા મોમાની ઘંટી બતાવું. હડા આ મારા મોમાની દુકાન છે. આ ઈવાની ઘંટી છે જો ઓય રહી તાને અને આ ઈવાનો ગલ્લો. મોમો દહીંનું દારૂ છે ભાઈ અત્યારે અમે આવી જઈએ તાનો ચોકલેટો ફરીશું હોય તો ખાસી બધી ભા જુઓ કેટલો બધો કુકડો શું હોય તો યા આ બ્લેક ને વ્હાઈટ ને તઈ ને શું ભાઈ આ ઈવન પાછળ હું જઉં છું આટલો ઉપર એ નક્કી હેડ આ મસ્ત હશે ભાઈ આવી રહ્યો જુઓ કુકડો. તમને હું ભાઈ મકાઈના રોટલા બતાવું. બાજરીના જોયા હશે ઘઉંના જોયા હશે તમને પીળા કલરના મકાઈના રોટલા બતાવું. બારો લઈ લેવા દો મને હાથમાં. હાય ઊનો છે હા જુઓ પીળા રોટલા મકાઈના રોટલા. અને રોટલા કહેવાય મકાઈના ભાઈ. ખાવામાં મીઠા લાગે ભાઈ સારા લાગે હોય બધો રોટલા બનાવું છું શું હાથ મોટા બનાવો દહીં નું દહીં બાજરીના બનાવવાના છે. હા ભાઈ હજી તો બાજરીના બનાવવાના છે. ભૂરા રોટલા એ ભૂરા રોટલા આ પીળા રોટલા અને ધોળા રોટલા આટલા રોટલા આવું આટલી ટાઈપના. તો ભાઈ હવે અમે લોકો ઘેર જઈએ છીએ. પેલી ગાડી પાછળ જો આજે પેલો હંતાય છે હજુ જાય હા રણબંકો છે ઉતારું છું હું એને આ હેલો ગાઈસ અહીં સાકા ગાઈસ અમે તો ગાઈસ નહીં કહેતો ના કયા તો અમારી ફેમિલી કહીએ છીએ અમે તો ગાઈસ બાઈસ